જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ પૌવા। જેના માટે આપણે જોશે એક નાનું બાઉલ પૌવાનું, થોડી સમારેલી ડુંગળી, મીઠા લીમડાના પાન, લીંબુ અને કોથમીર। મસાલામાં આપણે જોશે રાઈ, જીરું, હિંગ, હળદર, ધાણા જીરું અને મીઠું। સૌ પહેલાં આપણે પૌવા લઈ તેને ધોઈ લેવાના છે। આપણે પૌવા ધોવાઈ ગયા છે। હવે આપણે વઘાર કરીશું। હવે એક લોયું લઈ લેવાનું છે, તેમાં અડધા પાવડા જેટલું તેલ મૂકવાનું છે। તેલને ગરમ થવા દેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે રાઈ, જીરું અને હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું અને ડુંગળી નાખીશું। મિક્સ કરી લઈશું। ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળીશું। આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં હળદર, ધાણા જીરું અને મીઠું નાખી દઈશું। પછી મિક્સ કરી લેવાનું છે આ રીતે। હવે આપણે ધોઈને રાખેલા પૌવા છે તે એમાં નાખી દઈશું। મિક્સ કરી દઈશું। એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। એક નાની સાઈઝનો લીંબુનો રસ નીચોવી લેવાનો છે। હવે કોથમીર પણ નાખી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ પૌવા। હવે આપણે તેને સર્વ કરીશું। જો તમને અમારી આ ઇન્સ્ટન્ટ પૌવાની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।